નમસ્કાર, અભિનંદન. ગુજરાતની હાસ્ય પ્રેમી જનતાને જીટીપીએલ ડાયરો ચેનલ ઉપર ખૂબ નવો અને ખૂબ જ હાસ્યરસથી ભરપૂર એવો નવો શરૂ થયેલો કાર્યક્રમ હાસ્યની હાટડી. આ કાર્યક્રમ નિહાળી રહેલા ગુજરાતના તમામ હાસ્ય પ્રેમી શ્રોતાઓનું હું હાસ્ય કલાકાર ધરમ વંકાણી હૃદયપૂર્વક આપ સૌનું સ્વાગત કરું છું. જીટીપીએલ ડાયરો ચેનલ ગુજરાતી લોક સંસ્કૃતિને ટકાવવા માટે અત્યાર સુધીમાં ડાયરો ચેનલમાં લોકવાર્તાથી લઈ લોક સાહિત્યના જુદા જુદા પ્રસંગોથી લઈ લોકગીતોથી લઈ ભજન ધારાથી લઈ અનેક કાર્યક્રમો ગુજરાતની જનતાને આપ્યા છે. ગુજરાતી લોક સંગીતને જાળવી રાખવા માટે જેમણે પ્રયત્ન કર્યો છે એવા આ ડાયરો ચેનલના ડાયરેક્ટર એવા પરમ સ્નેહી મોટાભાઈ સમાન ભાઈ શ્રી મંગલભાઈ રાઠોડ દ્વારા એક ખૂબ નવું સોપાન એટલે હાસ્યની હાટડી. આ હાસ્યની હાટડી ની અંદર ગુજરાતના તમામ હાસ્ય કલાકારો આપની સમક્ષ આવી અને આપને હસાવવાનો એક સુંદર મજાનો સ્તુત્ય પ્રયાસ કરવાના છે. ત્યારે હું ધરમ વંકાણી હાસ્યની શુભ શરૂઆત નાના બાળકોથી કરવા માંગુ છું, કારણ કે હૈયાની હાટડીમાં હેત વેચવા માટે બેઠો છું. હૈયાની હાટડીમાં હેત વેચવા માટે બેઠો છું. વગર દામે લઈ જાવ, હું વહાલ વેચવા બેઠો છું. હા, ન રાજ જોઈ ન તાજ જોઈ, બસ માણસને માણસ સાથે શોભે એવો મિજાજ જોઈ. મોજમાં રહેવું, હસતા રહેવું, ભલે લોન ઉપર રહેવું પણ હસતા રહેવું. કારણ કે આ દુનિયામાં હસવું બહુ જરૂરી છે, કારણ કે રડાવા વાળાની આ દુનિયામાં તાણ નથી. રોવડાવા વાળા એટલા બધા મળી જાય, પણ તમારે હસતા રહેવું, આગળ વધવાનો પ્રયત્ન કરવો, કારણ કે ટાંટિયા કહેવા વાળાની તાણ નથી. પ્રોત્સાહિત રહેવું અને બીજાને પ્રોત્સાહિત કરવા, કારણ કે હતોત્સાહિત કરવા વાળાથી આ દુનિયા ભરેલી પડી. અને મારા ગયા પછી મારે પાછળ ઈ લોકો મારી હું વાતું કરશે ઈ કોઈ દી વિચારવું નહીં, કારણ કે ઈ તમે વિચારશો તો ઈવડા ઈ હું વિચારશે. એટલે ઈ કોઈ દી વિચારવું નહીં. વાત એની થાય જેનામાં કાંઈક વાત હોય, વાત એની જ થાય. બાકી તો વખાણ તો ગુજરી ગયા પછી થાય. જીવતા માણસના દુનિયા કોઈ દી વખાણ કરતી જ નથી. ગુજરી ગયા પછી જ માણસના વખાણ થાય. અને એમાં બહુ સરસ મજાની વાત એ છે કે માણસ ગુજરી જાય ને ત્યારે આખું ગામ આવી અને પૂછી જશે કે હે ભાઈ કેમ કરતા ગુજરી ગયા. પણ અત્યાર સુધીના ઇતિહાસમાં એવો દાખલો નથી કે એમ નહીં પૂછે કે તમે કેમ જીવો છો, તમારે કાંઈ જરૂર છે. આટલું જો પૂછી જતા હોય ને તો માણસને આપઘાત કરવાની જરૂર ન પડે. ભલામણ એટલે હસતા રહેવું, મોજમાં રહેવું. હાસ્યના આજના કાર્યક્રમની શુભ શરૂઆત મારે નાના બાળકોની વાતોથી કરવી, કારણ કે હું વ્યવસાય પ્રાથમિક શાળામાં શિક્ષક છું. અમારે ક્યાંય ગોતવા નથી જવું પડતું, એવી અઘરી આઈટમ. અમારી નિશાળમાં અઘો ભણે, અઘો નામ જ અઘો, અને એટલો જ પાછો પોતે અઘરો. નિશાળના દરવાજે એક દી ઉભો તો એક સાહેબ ભણાવતા હતા અમારી નિશાળમાં, નામ છગનભાઈ. એને થોડીક તકલીફ નાકમાંથી બોલે. છગનભાઈ અગો ક્લાસના દરવાજે આવીને ઉભો રહ્યો અને પૂછ્યો, કાકા કેમ મોડો આવ્યો? અગો કે સાહેબ તમારે નિશાળ ટાઈમે શરૂ કરી દેવાની, મારે તો વહેલું મોડું થયા કરે. મારી વાત ન જોવી કે તમારે ટાઈમસર કરી દેવાની. છગનભાઈ કે અગા કયું પક્ષી ઝડપથી ઉડે? અગો કે સાહેબ જેને ઉતાવળ હોય ઈ. હકાના જવાબે આવા આગળ. પણ છોકરા છે એ એમ કહું કે પરમાત્માની જો પૂરી કૃપા હોય, ઈશ્વરની પૂરી દયા હોય તો હારા થાય. આ નકર થાય હવેડાના ડાટા કાઢી નાખે એવા છોકરા. આરામના નહીં કોઈ કામના, ભૂટી બદામના મોકલો આમના તો નીકળે આમના. ગામના ઊંટને લીમડે સારતા, બીજાના ખેતરમાં ગોયા ઉડાડતા, કોરટ કચેરીમાં મસરકા મારતા, માગ્યા ગોદડે રાત્યું ગુજારતા, હોટલના બાકડે ગાંઠિયા ફાકતા. ઘણું સમજાવું તો ભણના દીકરા હિંમત ન હારતા. હા, અમુક પાછા જ ન પડે એવા થાય છોકરા. બોલો, એકાદ 10-12 વર્ષનો ટેણીઓ બગીચામાં ફરવા માંડી, ન્યા બે કાયદેસરના પતિ પત્ની. કાયદેસરના એટલે હાવ કાયદેસર, એ ભાઈ એનો જ પતિ હતો, એ બેન એની જ પત્ની હતી. એવા કાયદેસરનું કપલ હાલ્યું જતું હતું, હાથમાં હાથ નાખીને બગીચામાં. હાનનો સમય, બે સરસ મજાના પ્રકૃતિને માણતા માણતા હાલ્યા જતા હતા. ને એમાં આવો અઘરો છોકરો અવેડાના ડાટા કાઢી નાખે એવો એની હામો મળ્યો. હામે જઈને કીધું કે અંકલ અંકલ. ઓલા ભાઈને એમ થયું શું મને કાંઈ કહેશે, કે બોલ બોલ બેટા. કે અંકલ અંકલ. બોલ બોલ શું કામ છે? એ કે કાલ તમારી હારે જે આંટી હતા ને એ બહુ મસ્ત હતા હોય. કે આટલું કઈ ને ઈ તો વયો ગયો, પણ અંકલ તણ દીધી ગોતે.
હવે આવા અઘરા થાય એ તો બહુ બહુ હેરાન કરી મૂકે એમ. હા, પણ નાના બાળકો છે ને, હાસ્ય બાળકો અમે કાયમ માટે કહીએ છીએ કે ઈશ્વરનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે બાળકો, પણ થોડા હોય તો. નકર એક બેન 8 છોકરાને લઈને બસમાં ચડ્યા, કંડક્ટરે કીધું કે બેન એટલા બધાને લઈને બહાર ગામ ન જવાય, થોડા ઘેરે મૂકતા હોય. એ બેન કે અડધા જ લાવી તું ભાઈ, અડધા તો ઘેરે જ છે. હા, બસમાં બેનો છોકરાને લઈને જાય બહુ મજા આવે. એક બેન છોકરાને લઈને બસમાં ગયા ને, અરે 3 છોકરા. એટલે કંડક્ટરે પૂછ્યું બેન ટિકિટ બોલો. એટલે એ બેન કે મારી એકની. એ કે પણ આ 3 છોકરા છે, 3માંથી એકેની નહીં લેવાની. એ કે 3 વર્ષથી મોટો એકે છે જ નહીં. કંડક્ટર કે બેન 3 છોકરા 3 વર્ષથી એકે મોટો નહીં. કે નહીં, આ સૌથી મોટો રહ્યો ને 18 વર્ષનો, બીજા નંબરનો રહ્યો ને એ 2 વર્ષનો, ત્રીજા નંબરનો રહ્યો 1.5 વર્ષનો. એટલે કંડક્ટર કે બેન નો લેવી હોય ના પાડી દો, પણ 6 મહિનાના ગાળે છોકરા હોય નહીં. તમારે ટિકિટ ન લેવી હોય તો ના પાડી દો, પણ આવું ખોટું બોલોમાં. એ બેન કે તું સમજે એવું કાંઈ નથી. આ મારો દીકરો છે સૌથી નાનો રહ્યો, આ મારી દેરાણીનો છે ને ઓલો મારી જેઠાણીનો છે. ન હોય. બેનો છે જવાબ આપી દે. એક બેન નાના એવા છોકરાને લઈને ચડ્યા. હમણાં હું ગયો તો બોમ્બે, મારે 5મા માળે જવું હતું. એટલે લિફ્ટમાં હજી અંદર દાખલ થાવ એ પેલા બેન નાનું છોકરું તેડીને આવ્યા. એટલે મેં સ્વાભાવિક એક સ્ત્રી દાક્ષિણીયની ભાવનાથી પૂછ્યું. મેં કીધું એને હેરાન ન થવું એટલે પૂછી લઉં. મેં કીધું બેન કેટલામો? ત્યાં તો ખીજાઈ ગયા. મને કે મારો નથી, બાજુ વાળીનો. હવે હું માળ પૂછું છું કે કેટલામાં માળે તમારે જવું છે? એ કે મારો નથી. હા, એટલે મજા આવે. હાસ્ય જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી મળી જાય. હા, એક બેન હમણાં એક છોકરાને મારતા હતા, ધબાવી નાખ્યો રોડ ઉપર. છોકરો આગળ ને એની મમ્મી વાહે, ઢીકા પાટું મારતા જાય, ઘૂસતા મારતા જાય, છોકરાને ખીજાતા જાય. ઈ બેન એટલો છોકરાને ખીજાણા, સુધરી જા, કાંઈક સુધરી જા, નકર તારા બાપા જેવા હાલ થશે, તારા બાપા જેવી હાલત થશે, સુધરી જા. એવું ખીજાતા જ રાડ્યું નાખતા જાય. છોકરો મોડ ભાગતો જાય. એ પાછું વાળીને જોઈને કે નહીં થાય, મારા હાલ મારા બાપા જેવા નહીં થાય. કેમ નહીં થાય? એ કે હું લગ્ન જ નહીં કરું. હું લગ્ન કરું તો અમારા બાપા જેવા હાલ થાય ને. એટલે છોકરાઓ હાસ્યની વાતો અદભુત આપણને આપી દે. આપણને એમ થાય કે ક્યાં શીખ્યા આવતા હશે. એક છોકરાએ પ્રશ્ન કર્યો એને પપ્પાને. એ કે હે પપ્પા, એને પપ્પા કે બોલ બોલ બેટા. એ કે આ મારી મમ્મીમાં તમે એવું શું જોયું કે તમે એની સાથે લગ્ન કર્યા? એટલે એની પપ્પાએ કીધું કે તારા મમ્મીના સરસ મજાના ગૌરવર્ણ ચહેરા ઉપર ડાબા ગાલે નાનકડો એવો જે કાળો તલ છે ને, ઈ મને બહુ ગમ્યો, એટલે મેં એની હારે લગ્ન કર્યા. ત્યાં છોકરાએ કીધું બાપુજી હવડા કમથા તલ હાટું થઈને હવડી મોટી ઉપાધિ હોરાય, આ ધંધો ન કરાય. એટલે બાળકો છે એ તો બાળક છે ભલા. ગમે ત્યાંથી તમને હાસ્યની વાતો આપી દે. પણ હાસ્યના જે પ્રકારો છે, સેટાયર છે, પેરોડી છે, વીટ છે, હ્યુમર છે, બ્લેક હ્યુમર છે, એમાં અઘરામાં અઘરો પ્રકાર છે ને વીટ છે. અહીંયા લાઈટ થઈ જાય તો થઈ જાય, નકર ઘરે જ જાય. અમુકને તો પ્રોગ્રામમાં થાય જ નહીં, ઘરે વૈયા જાય, હુઈ જાય, સવારમાં નાવા જાય, બાથરૂમમાં ન્યા દાંત કાઢે. આપણે કઈ શું થયું? એ કે કાલ જોક્સ કીધો ઈ સમજાડો. વાતું દેવી હોય અમુકની, એ પછી જ સમજાય. હા, એક ભાઈ ગલ્લે ઉભા હતા, ત્યાં એક જણો હોન્ડા લઈને આવ્યો. હોન્ડા મોટી જબરી હોકી ભરાવેલી. ત્યાં આવીને ઓલાને પૂછ્યું કે આમાંથી છગન કોનું નામ? છગન. તો ઓલો ઉભો તેને કીધું કે મારું નામ છગન. ઓલો હોકી કાઢીને લેવા જ માંડ્યો. મારી ધોઈ નાખ્યો, સોચરા ફાડી નાખ્યો, એટલો બધો માર્યો, લોહી લુવાણ કરી નાખ્યો, કીક મારીને હોકી ભરાવીને વયો ગયો. પછી એના મિત્રોએ કીધું, બાજુમાં હતા એ કે તારું નામ છગન નથી તો તારે હું કામ કેવું જોઈએ કે મારું નામ છગન? એ કે પણ આપણે જાણવું તો જોઈએ ને એને છગનનું શું કામ હતું. એને આ કામ હતું. લે અમથો ભંગાઈ ગયો. હા, માણસ કારણ વગરના ક્યારેક ગોટે ચડી જાય. પણ બહુ સાચી વસ્તુ એ છે કે જે મનથી મજબૂત હોય ને, મનથી, હા, એને દુનિયાની કોઈ પણ દવા, મનથી જે ભાંગી ગયા હોય એને દુનિયાની કોઈ દવા છે એ લાગુ ન પડી શકે. એને દુનિયાનો કોઈ પણ રોગ હાજો ન થઈ શકે. પણ જે મનથી મજબૂત હોય એને કોઈ દવાની જરૂર ન પડે, કદાચ ગમે એવો રોગ લાગુ પડે. મન છે એ મારા માટે બહુ અઘરું છે. મન ચંચળ છે, બાળક જેવું છે. મન કો કયો ન કીજીએ જહાં તહાં લઈ જાય. એ ઘડી કામે લઈ જાય, ઘડી કામે લઈ જાય. પણ હાસ્ય છે
એ જીવનમાં જરૂરી છે. લાફ્ટર ઇઝ એ બેસ્ટ મેડિસિન. મુંબઈની એપોલો હાર્ટની સર્જરી છે, હોસ્પિટલ છે જ્યાં હૃદય રોગના ઓપરેશન થાય છે. અને એના ઓપરેશન થિયેટરની બહાર એક સરસ મજાનું વાક્ય અંગ્રેજીમાં લખ્યું છે. અંગ્રેજી આપણને થોડુંક ઓછું ભાવે એટલે એનું ગુજરાતી એવું થાય કે જો તમે તમારું હૃદય એ તમારા મિત્રો આગળ ખોલી નાખ્યું હોત તો અહીંયા અમારે ડોક્ટરોએ ખોલવાની જરૂર નથી. મિત્રો આગળ હૃદય ખુલી જાય ને પછી એને ડોક્ટરો આગળ ખોલવું ન પડે. કારણ કે માણસ કારણ વગરનો ભાર લઈને ફરે છે, હાવ કારણ વગરનો. હા, કારણ વગરનો ભાર લઈને તો ફરવું જ નહીં. હા, ભાવનગર વાળા શેઠ બ્રધર્સ, મુક્તિમાં જે મજા છે હા ઈ ભાર લઈને ફરવામાં મજા નથી. માથા ઉપરથી જો અમની પાઘડી ઉતરી જાય તો પાઘડીમાં તમારા ને મારા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. પણ માણસ ઈ જ નથી મૂકી શકતા, ડખો ત્યાં છે. હા, પણ મિત્રોની વાત કરતો કે મિત્ર એસા કીજીએ જૈસો સિર કો બાલ કાટ કાટ કર કાટિए ને फिर भी त्यजे नहीं खाल. મિત્ર એસા કીજીએ જૈસો કુવાનો કોસ એ પસાડ્યો પાણી દે પણ દિલમાં ન દરે રોષ. મિત્ર એવા હોવા જોઈએ, મજા આવે. બાકી માવો ન ખવડાવે ને માવા હાટું કાઠલા પકડે એ મિત્રોની વાત નથી. પણ મિત્રને કાંઈક ઉપાધિ આવી પડી હોય તો એ વગર. અને બીજી વાત એ છે, એક વચ્ચે આપને વાત કરી દઉં કે સુખમાં નોતરા એને જ દેવાય જે દુઃખમાં વગર નોતરે આપણી ઘરે આવીને ઉભા રહ્યા હોય. દુઃખમાં વગર આમંત્રણે આપણી પાસે આવીને ઉભો રહે એ સાચો મિત્ર છે. બાકી એક જણે કીધું કે મિત્ર ની કે હે ભાઈ તારો મોબાઈલ કે ચોરાઈ ગયો, ખોવાઈ ગયો. વાત સાચી. ઓલો કે હા યાર 2 દી થયા મોબાઈલ ચોરાઈ ગયો. એ કે તો ચાર્જર પડ્યું છે ને મને દઈ દે. લે, હા મિત્રો કહેવાય. આની વાત જ ન હોય, આના કઈ ઇતિહાસ ન હોય. પણ મિત્રતાની વાત આવે એટલે જગત આખું કૃષ્ણ અને સુદામાને યાદ કરે. મિત્રતા એવી હોવી છે. આપણે તો હાસ્યની વાતો કરવી છે ને હાસ્યની વાતોમાં નાના બાળકોની 2-4 વાતો આપણે કર્યા પછી મારે જ આવું છે મુખ્ય વિષય. હાસ્યમાં સૌથી અધિક જોક જેના ઉપર બનતા હોય, સૌથી વધારે હાસ્ય મળી રહેતું હોય એવો વિષય કોઈ હોય તો એ પતિ પત્નીનો વિષય છે. દાંપત્ય પતિ પત્ની ના હોય એક મતાત થાય સરકાપરમાં છતાં 2 જણાની એક મતીઓ હોવી જોઈ, નકર ડખા થાય. 2 માણસ પોતે પોતાના ઘરે બેઠા હતા, હાંજનો સમય સોફા ઉપર બેઠા હતા, સરસ મજાના 52 ઇંચના LED ઉપર ભૂતનું ફિલ્મ હાલતું હતું, હોરર ફિલ્મ. એ હોરર ફિલ્મ હાલતું હતું ને એમાં એક ચુડેલનો સીન આવ્યો. મંજુલિકા આગળથી છૂટા વાળ મૂકીને આવી અને ઈ સીન આવ્યો એટલે બેન છે એ એટલા બધા બી ગયા સોફા ઉપરથી ઓલી ઠેકડો માર્યો. ઈ કે ઓ મમ્મી. તો એને ઘરવાળાએ કીધું કે લે તું ઓળખી ગઈ. પછી તો શું કે ભાઈને 3-4 દિવસ કોમામાં રહેવું પડ્યું કે અમુક કહેવામાં ધ્યાન રાખવું પડે. બૈરા વગર વાત કરવામાં બહુ ધ્યાન રાખવું. એક ભાઈ બેન કહેતા હતા એ કે અમારા ગામમાં સૌથી પહેલો વહેલો રેડિયો છે ને એ મારા બાપુજી લાવ્યા હતા. એટલે એને વરે કીધું કે ગાંડી તાર મમ્મી વિશે એવું ન કહેવાય. આ સમજાય જાય એની મજા છે. મેં કીધું એમ હાસ્યના પ્રકારોમાંનો એક પ્રકાર વીટ છે. અમુક વાતો પાછળથી સમજાય. હા, પણ દાંપત્ય જીવન મજાનું છે સાહેબ. મેં કીધું એમ જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી હાસ્ય મળી જાય. દાંપત્ય જીવનની એટલી બધી વાતો છે. એક ભાઈ અને પત્નીને હમણાં તો મે મહિનો, વેકેશન મહિનો, મામા મહિનો, તમામ પ્રકારના વાવાઝોડા છે એ હવે વેકેશન પૂરું થવાની એની ઉપર છે એટલે પરત આવશે. ગાજવીજ સાથે કડાકા બડાકાની પૂરી શક્યતા છે. કારણ કે આખો મહિનો મામાના ઘરે જે જલસા કર્યા હોય હા એ આનંદ અદભુત હોય. હા, એક સાસુમાં એ ફોન કર્યો તો જમાઈને. એ કે જમાઈ રાત કેમ છે? લો કે હવે અમારું મૂકો ને, તમારે તો શાંતિ થઈ ગઈ નહીં. શું કરે છે અમારું ફૂલ? દહીં જમાઈનો મગજ સટક્યો. ફૂલની ક્યાં કરો? તમારું ફૂલ પૈણીને આવ્યો તો અહીં હતો, હવે 15 વર્ષ થઈ ગયા. એ ફૂલીને મોટું ફુલાવર થઈ ગયું. 70 કિલોનું ફુલાવર છે, એને ફૂલ ન કહેવાય. પણ એ મામા મહિનામાં એ ભાઈ છે એની ઘરવાળીને લઈને એના સાસરે જતા હતા. એટલે એની પત્નીએ રસ્તામાં કીધું એના પતિને કે આમ જો કે એ ન્યા જાય છે ને મારા પપ્પાનું ઘર છે અને મારા પપ્પાના ઘરે બિલકુલ ઝઘડો નહીં કરવાનો. તાઈ ઓલા ભાઈ કીધું એ કે તારા પપ્પાનું ઘર એ પપ્પાનું ઘર અને મારા પપ્પાનું ઘર એ હું કુરુક્ષેત્રનું મેદાન છે. તારા પપ્પા એ પપ્પા
અને અમારા પપ્પા હું પપડી ન્યાય કે તમે રોજ બટાજટી બોલાવો એનું કાંઈ નહીં. હા, બહુ મજા છે દાંપત્ય. એક જમાઈથી સાસરે ગયા એટલે સાસુએ કીધું કે આમ જોવો જમાઈ રાજ, આ તમારું જ ઘર છે એમ સમજીને કે રહેવાનું. પછી તો શું જમાઈ ચાલુ કરી દીધા કસરા પોતા અંજવારી, કારણ કે એને એના ઘરે ઈ ટેવ હતી, એને ન્યાય શરૂ કરી દીધું. હા, પણ મજા આવે. દાંપત્ય જીવન બે જણાની એવી મતી હોય. તમે ઘણી વખત વાત કરતા હોય, જ્યારે દાંપત્ય જીવનની કંઈક વાત યાદ આવે એટલે એવું એક દાંપત્ય જીવન યાદ આવે. વીરપુરની અંદર થઈ ગયેલા સંત જોગી જલારામ અને માં વીરબાઈ માં, કે જેને પત્ની દાનમાં માંગતા હોય, ભગવાનને બાવડું પકડીને આપી દેતા હોય, ભગવાને ત્યાં બોઠા પડીને પાછા વૈયા જતા હોય. આ સમજણ છે દાંપત્ય જીવન. પણ આવી બધે નથી હોતી. હા, ક્યાંક ક્યાંક તો ભૂગા કાઢી નાખે. બે જણા બેઠા હતા ને એટલે પત્નીએ કીધું એના પતિની કે મેં એવું સાંભળ્યું છે કે અમે બૈરાવ બધા પુરુષ છે એ ગુજરી જાય તો એને એ કે સ્વર્ગની અંદર અપ્સરા મળે, વાત સાચી? બોલો ભાઈ કે હાવ હાચી, બિલકુલ હાચી. એટલે બેન હળુકને કીધું તો અમે એ કે લેડીઝ ગુજરી જાય બૈરા તો અમને શું મળે? ત્યારે ઓલા ભાઈ કીધું કે તમને વાંદરું કીધું ને બેનનો પ્રકૃતિનો મરોડ બદલાણો. અને તરત એને કીધું એ ભગવાન, આ તો બહુ મોટો અન્યાય કહેવાય. બોલે ભાઈ કે પણ એમાં શું અન્યાય? ઈ કે તમારે તો અહીંયા અપ્સરા ન્યાય અપ્સરા, અમારે તો અહીંયા વાંદરું ન્યાય વાંદરું. ઈ કે બોલો આમાં ઝપટે ન ચડાય, બહુ ધ્યાન રાખવું પડે બોલવા. હા, એક ભાઈજી 4-5 દિવસે એને બિચારાનો ધંધો એવો છે, ટૂરમાં જવું પડે, બિઝનેસ ટૂરમાં. 4-5 દિવસે ઘરે આવ્યો. છોકરા 3, એમાં એ બધા છોકરા માથાકૂટ કરતા હતા ને ભાઈ બરોબર ઘરમાં દાખલ થયો ને હવે એને કાંઈક એની પત્નીને બિચારીને વાત કરવી હતી કે આમ જો કે તો હું છે ને કે રસ્તામાં હાલ્યો આવતો હતો ને, બરોબર રસ્તામાં એક ગધેડો ત્યાં સૌથી નાનો આવી કે લે પપ્પા તમે આવી ગયા, મારી હાથે ચોકલેટ લાવો. ચોકલેટ દીધી ને મમ્મીની વળી બીજો વાત શરૂ કરી. પણ આમ જોઈ કે હું હાલ્યો આવતો હતો અને બરોબર રસ્તામાં એક ગધેડો, ત્યાં છોકરી આવી, મમ્મી ભાઈ મારું રમકડું તોડી નાખ્યું. એ ભાઈની વાત પૂરી ન થવા દે. પણ આમ જો હું રસ્તામાં હાલ્યો આવતો હતો અને બરોબર એક ગધેડો ત્યાં સૌથી નાનો આવ્યો, મમ્મી ભાઈ મને ગુલ્ફી નથી દેતો. એને મમ્મી કે પણ તમે બધા ઘડીક સાના મના બેહો, મને આ ગધેડાની વાત તો સાંભળવા દો. ગધેડાની વાત પૂરી નહોતી થતી. ભાઈ આવતા ઘરે આવીને પત્નીને કીધું કે આજ તો છે ને આમ જો ગાંડી હું તારી હાટું, આ ગાંડી છે ને એ લગ્નના શરૂઆતના વર્ષોમાં કહેવાય હો. નવા હોય ને ત્યારે ગાંડી કયો ને તો એને બહુ સારું લાગે. 10 વર્ષ પછી ટ્રાય ન કરતા ગાંડી કહેવાય. હા, શરૂઆતમાં બધું સારું લાગે. એ બે જણા વાતો કરતા, ઓલો એમ કે તું મારી, ઓલો કે તમે મારા, તું મારી, તમે મારા, તું મારી, તમે મારા, તું મારી. પછી તું તમે બે નીકળી જાય. નકરી મારા મારી જ વધે, તું તમે બે નીકળી જ જાય. એટલે બે જણાને શરૂઆતમાં આ બધું હોય એ બધું સારું લાગે. પણ બે જણા બેઠા હતા એને પતિ આવીને કીધું કે હું આજે આવતો હતો ને રસ્તામાં એક ક્યુટ બહુ સરસ મજાનું વાંદરાનું બચ્ચું હતું, મને એમ થયું પકડીને લઈ આવું તારી હાટું, તને ગિફ્ટ આપું. પણ ઓલા ફોરેસ્ટ વાળા ની આજુબાજુ જ હતા. કે હું આમ પકડવા જતો હતો મારા હાથમાંથી લઈને મુકાવી દીધું. કે એની ઘરવાળી કીધું કાંઈ વાંધો નહીં, મારે તમે આવી ગયા ને બધું આવી. ભલે ને ખબર ન પડી કે આને વખાણ કર્યા, પ્રમોશન કર્યું કે ડિમોશન કર્યું એ ન સમજાણું. બોલો, એટલે દાંપત્ય જીવન છે એ ખરેખર જીવવા જેવું છે. પણ બે જણાની પૂરેપૂરી મેં કીધું એમ સમજણ હોય તો. નકર બે જણા તાજા પરણેલા નવા તળાવની પાળે ફરવા ગયા. ત્યાં એક મદારી છે એ ડુગડુગી લઈને એક માકડું લઈ અને ખેલ કરતો હતો. એટલે બે જણા જોવા માટે ઉભા રહ્યા. પછી ખેલ પૂરો થયો એટલે જેને જે કાંઈ દેવું હતું મદારીને 10, 20, 25, 50 રૂપિયા દઈ અને હવે હાલતા થઈ ગયા. આ બે જણા નાન્યાને જ ઉભા રહ્યા. એ નાન્યાને જ ઉભા રહ્યા. અને ભાઈએ પ્રશ્ન કર્યો મદારીને કે હે ભાઈ મદારી, એ કે તું આ માકડું ક્યાંથી લાવ્યો? મદારી એટલે એની પાસે આવેલા ની પૈસા ગણવામાં મશગુલ બિચારો. ઓલા જવાબ ન દીધો. ઓલા બીજી વાર પૂછ્યું કે હે ભાઈ મદારી કે શું છે? હું એમ પૂછું છું આ માકડું ક્યાંથી લાવ્યો? વળી પૈસા માંડ્યો ગણવા, જવાબ ન દીધો. ત્રીજી વાર પૂછ્યું, જવાબ ન દીધો. ચોથી વાર એની ઘરવાળીએ કીધું એ કે મદારી ધડાપ કરતું હું શું જોયું? કે શું છે બેન? કે મારો ધણી મારો ઘરવાળો તને ક્યાર ન પૂછે કે હું પૂછે? કે એમ પૂછે છે તું આ માકડું ક્યાંથી લાવ્યો? મદારી હલોક દઈને કે બેન મેં એને પૂછ્યું, તું
તું આ માકડું ક્યાંથી લઈ આવ્યો? એ ભલે મને પૂછતો. બહેનો તો બહેનો છો. હા, બહેનો પાસે બહુ બુદ્ધિ છે. ભલા મને તમે આપણને એમ થઈ જાય કે ખરેખર આ બેન પૂછતા હતા ને પતિની કે આપણે નવા નવા લગ્ન થયા ત્યારે શરૂઆતમાં તો તમે મને બહુ એમ કહેતા હતા કે તું મારી અંગૂર રબડી, તું મારી રસમલાઈ, તું મારી બરફી. હવે આવું કાંઈ કેમ નથી કરતા? આવું કાંઈ કેમ હવે નથી કહેતા? ઓલા ભાઈ કીધું એ કે ગાંડી દૂધની આઈટમ કેટલા દી હારી દે, બગડી ન જાય. અને બહુ આશીર્વાદી છે કે પ્રચાર ચૂંટણી સુધી જ હોય. ચૂંટણી પતી જાય પછી કોઈ પ્રચાર ન કરે. હા, એક જણો ફૂલ થઈ ગયેલો તે સાંજે એના ઘરે ચૂંટણી વાત આવી ને મને યાદ આવ્યું. એના ઘરમાં એ મંડાણો તો કે એક વખત મને સરપંચ બનાવી દો ગામનો, મને જંગી બહુમતીથી એક વખત જીતાડી દો, પછી જોવો હું આખા ગામની શિકલ બદલી નાખું. એની ઘરવાળી કે પેલા લુંગી બદલી નાખો, એ સણિયો છે મારો. લુંગીના વેમમાં હવારના પહેરીને ફરો છો, ઈ બદલો, ગામની શિકલ નથી બદલવી. અને પી જાય પછી એનું તો નક્કી જ ન હોય ને. નહીં પીતા તો કઈ મૌસમ તક નહીં પીતે, पीने बैठ जाते तो किसी से कम नहीं पीते, न पीना हराम है न पिलाना हराम, लेकिन पीने के बाद होश में आना हराम. एक दारूडियो हमने एटीएम में गयो, बोलो एटीएम में जन कार्ड नाख्યું, 2000 રૂપિયા કાઢ્યા. 2000 રૂપિયા કાઢ્યા, હારો ઓલી ચીઠી નીકળી, પૈસા કાઢ્યા એની. તે 2000 ની નોટ ફાડીને કચરા પેટીમાં નાખી, ચીઠી લઈને ઘરે આવ્યો. પછી કાંઈ નક્કી થોડું હોય એને એમ કે ચીઠી ફાડી નાખી છે, પૈસા ખિસ્સામાં નાખ્યા. હવે પૈસા તો એને ફાડી નાખ્યા, ચીઠી ખિસ્સામાં લઈને આવ્યો 2000 ની નોટ. એક જણો 2000 ની હાવ ખોટી નોટ લઈને આવ્યો, બોલો હાવ ખોટી નોટ લઈ અને પાછો એને છૂટા લેવા ગયો. એ કે ભાઈ 2000 ના છૂટા આપો તો ઓલો નોટ જોઈને કે ભાઈ આ હાવ ખોટી નોટ છે. બોલો કે પણ તને કેમ ખબર આ નોટ ખોટી છે? એ કે પણ આમાં ગાંધીજીનો ફોટો છે, ગાંધીજીને ચશ્મા જ નથી. આવડવા કે પણ કે એક કામ કર, ચશ્માના 200 કાપી લે, કે 1800 દે, 1800 જ આપજે, ચશ્માના 200 લઈ લેજે. લે હાની ક્યાં ભોગવું હે? મજા આવે. દારૂડિયાની આખી વાતો નિરાલી છે. એક જણો સાંજના સમયે ફૂલ થઈ ગયો અને આયલો જતો તો બજારમાં ડોલતો એમાં એક બેન છે, એના ઘરે 5મા માળે એપાર્ટમેન્ટમાં રહીને સાફ સફાઈ કરતા હતા. સફાઈ કરતા કરતા એ બેનનો પગ લસરો 5મા માળની ગેલેરીમાંથી પડ્યા હેઠે મ્યુનિસિપાલિટીનું ઓલું કચરા પેટીનું કન્ટેનર પડેલું, જાડા લોખંડનું, એટલું બધું જાડું. એ બેન સીધા એમાં પડ્યા, બિચારા પડ્યા એટલે વાગ્યું માથામાં, બેન કોમાં પડી ગઈ, બેભાન થઈ ગયા. એમાં પડ્યા હતા ને એમાં ઓલો ત્યાંથી ડોલતો નીકળ્યો. એને કચરા પેટી બોલા બેનને જોયા, ઘડીક બેનની આમ જોવે, ઘડીક 5મા માળની ફ્લેટની બાલ્કનીમાં જોવે, ઘડીક આની સામે જોવે, ઘડીક ન્યા જોવે, ઘડીક અહીંયા જોવે, ઘડીક ન્યા જોવે, ઘડીક અહીંયા, ઘડીક ન્યા. પછી માથું ખંજવાળીને કે આમ તો એ કે 2-4 વર્ષ હાલે એવી હતી, ખોટી નાખી દીધી આને. હવે એને ખબર આ નાખી નથી દીધી, આ અમુકના માઇન્ડ તો મેળ પડે છે. 40 વર્ષ વયા જાય તો અમુકને મેળ નથી પડતા. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.